બાપુ, હવે આપ એ જણાવશો કે માથું કઈ દિશામાં રાખીને સૂવું જોઈએ? કારણ કે એમાં પણ એટલા બધા કન્ફ્યુઝન્સ છે. કોઈ કહે છે કે આમ માથું રાખવું જોઈએ, કોઈ કહે છે આમ પગ રાખવા જોઈએ. કઈ દિશામાં આપણો ચહેરો હોવો જોઈએ, આપણો ફેસ હોવો જોઈએ, અને કેવી રીતે એ દિશા આપણે નક્કી કરી શકીએ જેથી કરીને આપણને પોઝિટિવ એનર્જી મળે? અને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે જો તમે ઊંધી દિશામાં સૂઈ જાઓ, એ જે યમની જ્યારે છેલ્લી દિશા જે હોય છે, જ્યારે ત્યાં એ દિશામાં તમે જો સૂઈ જાઓ, કોઈ પણ એવી આડી દિશામાં, તો આડાવડા સપના આવતા હોય છે. તો હવે આની પાછળ શું તથ્ય છે? કારણ કે બહુ જ કન્ફ્યુઝન, કઈ બાજુ સૂવું જોઈએ જેથી કરીને આપણને પોઝિટિવ એનર્જી મળે. વાહ, એવું છે કે જ્યારે તમે સૂવાની વ્યવસ્થા નક્કી કરો છો કે ભાઈ ક્યાં સૂવું જોઈએ, તો સૌથી બેસ્ટ સિચ્યુએશન સૂવાની, સૂર્ય તરફ પગ રાખીને સૂવો તો એ દુનિયાની બેસ્ટ સિચ્યુએશન છે. ઘણી વખત ઘણા લોકો કહેતા હોય છે, એમ બાપુ સૂર્ય તરફ પગ રાખીને સુવાય? અલ્યા સુવાય. સૂર્ય તરફ એટલે કે પૂર્વ તરફ પગ રાખીને સૂઈ જશો તો તમારી યાદશક્તિ વધશે, તમારી એનર્જી વધશે, તમારું લસ્ટર વધશે અને તમને આખો દિવસ દરમિયાન સ્ફૂર્તિ રહેશે, કામ કરવાનું મન થશે. માટે હંમેશા આ યાદ રાખો, સૂર્ય તરફ પગ રાખીને સૂવું જોઈએ. હવે તમે વચમાં એક યમરાજાની કંઈક વાત કરી, બરાબર છે? હવે એમાં વાત એવી છે કે તમારે દક્ષિણ દિશામાં પગ રાખીને ન સૂવું અને નોર્થમાં માથું રાખવું નહીં, એવી એક વાત વાસ્તુમાં હંમેશા લોકો કહેતા હોય છે. પણ મારું માનવું એવું છે કે જે વખતે આ શાસ્ત્ર લખાયું તે વખતે લોકોની જે લાઈફસ્ટાઈલ હતી ને એ કંઈક જુદી હતી. એ વખતે લોકો હાર્ડવર્ક કરતા હતા, હવે લોકો સ્માર્ટ વર્ક કરે છે. એ વખતે લોકો હાર્ડવર્ક કરતા હતા, હવે લોકો સ્માર્ટ વર્ક કરે છે. હવે માની લો કે મેં કીધું એ પ્રમાણે કે તમે સૂર્ય તરફ પગ રાખીને સૂઈ જાઓ તો બહુ સારું છે, પણ તમારા ઘરમાં એ સિચ્યુએશન નથી કે સૂર્ય તરફ પગ રાખીને સૂવું, તો ક્યારે પશ્ચિમમાં પગ રાખીને ન સૂવું. કારણ કે પશ્ચિમમાં પગ રાખીને સૂઈ જશો તો શું થશે? તમને આળસ બહુ આવશે. એમાંય ખાસ કરીને તમારા ઘરમાં જ્યારે નાના નાના બાળકો હોય છે, એ બાળકોને ક્યારે પણ પશ્ચિમ તરફ પગ રખાઈને એટલે કે સૂર્ય તરફ માથું રાખે અને પશ્ચિમ દિશાનો માલિક શનિ છે, તો આળસ આવશે, તો વહેલા ઉઠી નહીં શકાય, ટાઈમસર તમે તમારી જગ્યાએ પહોંચી નહીં શકો. માટે એ યાદ રાખો કે ક્યારે પણ પશ્ચિમ તરફ પગ રાખીને સૂવું નહીં. અને વાત આવે છે સાઉથ અને નોર્થની, તો એવું કહેવામાં આવે છે કે નોર્થમાં માથું નહીં રાખવાનું અને સાઉથમાં પગ નહીં રાખવાના. પણ મારું માનવું એવું છે કે પહેલાંના જમાનામાં લોકો હાર્ડવર્ક કરતા હતા એટલે એ લોકોને એવી નિંદર જોઈતી હતી, એવી ઊંઘ જોઈતી હતી. હવે લોકો સ્માર્ટ વર્ક કરે છે એટલે જાગતી ઊંઘ જોઈએ છે. તો નોર્થમાં તમે માથું રાખશો તો તમારી જાગતી ઊંઘ આવશે, તમને કાલનું કામ યાદ રહેશે. અને વાત આવે છે સાઉથમાં પગ ન રાખવા જોઈએ, કારણ કે સાઉથમાં પગ રાખવાથી એવું કહેવાય છે કે યમરાજા પગના અંગૂઠામાંથી જીવ લઈને જતા રહે. આવી વાતો લોકો કરે છે, હું નથી કરતો, લોકો કરે છે કે દક્ષિણ દિશામાં પગ રાખશો તો યમરાજા આવશે, તમારા પગના અંગૂઠામાંથી જીવ લઈને જતા રહેશે. સાહેબ, તમને શું લાગે છે જે દિવસે જવાનું હોય તમે અંગૂઠા ક્યાંય પણ સંતાડ્યા હોય એ નહીં શોધી કાઢે? શોધી જ કાઢશે. એવું ક્યારેય ના વિચારતા કે યમરાજા તમને ખોટા સમયે લઈ જશે. જે સમય નક્કી છે એ સમયે તમે ગમે ત્યાં અંગૂઠા સંતાડ્યા હશે તો તમને લઈ જશે. ઓન ધ કોન્ટ્રી, હું તો એવું કહું છું કે દક્ષિણ દિશામાં પગ રાખશો તો તમને આરામની ઊંઘ આવશે. દક્ષિણ દિશામાં પગ રાખશો તો તમને પગ દુખશે નહીં. નોર્થમાં પગ રાખશો, દક્ષિણમાં માથું રાખશો તો પગ ઉપર રહેશે, બ્લડ સર્ક્યુલેશન થશે નહીં અને તમને પગ દુખશે. સાહેબ, તમારા ધ્યાનમાં જેટલા પણ લોકો હોય એ લોકો નોર્થમાં પગ રાખીને સૂતા હોય, એ લોકોને પૂછજો કે તમને પગ દુખે છે, તો 100% એ લોકો હા પાડશે કે હા, અમને પગ દુખે છે. તો જે લોકોને પગ દુખતા હોય એવા લોકો યમરાજાની ફિકર ન કરશો, યમરાજાની ચિંતા ન કરશો. આપણે ત્યાં ભૂલ થાય, યમરાજાને ત્યાં ભૂલ થતી નથી. અને બીવું શા માટે? એ તરફ પગ રાખીને સુઈ જાવ, એને કહે લઈ જા નહીં આવે. માટે દક્ષિણ દિશામાં પગ રાખીને સૂઈ જશો તો જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો પગના રોગ થશે નહીં.
શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.